सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति। प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते। प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः। अशान्तस्य कुतः सुखम्। इन्द्रियाणां विचरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां। वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमाप प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એક આદર્શ સફળ એવા જીવનમુક્ત મહાપુરુષનું વર્ણન કરે છે, જેમાં ભગવાન સ્પષ્ટપણે આપણને દર્શાવી રહ્યા છે કે માનવ થઈ અને અંતે કઈ સ્થિતિ સુધી પહોંચવાનું છે. જ્ઞાન એટલે શું? જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય? જ્ઞાનની વ્યવહારમાં અભિવ્યક્તિ કેવી હોય? કેવા પ્રકારની તૃપ્તિ, કેવા પ્રકારની સ્થિરતા, કેવા પ્રકારનું સ્વાતંત્ર્ય આ જ્ઞાનથી પ્રાપ્ત થાય, એ બધાનું નિરૂપણ ભગવાન આ શ્લોકોમાં કરી રહ્યા છે. જેમાં છેલ્લે ભગવાન બતાવે છે વિહાય કામાન યસ સર્વાન પુમાંશ ચરતિ નિસ્પૃહઃ. આ શ્લોકમાં ભગવાન એવા મહાપુરુષનું નિરૂપણ કરી રહ્યા છે કે જે પોતાના જીવનમાં સર્વતંત્ર સ્વતંત્ર છે અને એવી નિસ્પૃહતાથી, નિરહંકારથી, નિર્મમતાથી એ આ જીવનમાં જીવી રહેલા છે. જે કંઈ પણ પ્રારબ્ધ વશાત જેટલું પણ જીવન શેષ રહેલું છે એને કેવી રીતે વિતાવે છે તો એનું નિરૂપણ ભગવાન આમાં કરી રહેલા છે. એ મહાપુરુષનું વિચરણ કેવું હોય તો ભગવાન અહીંયા શબ્દ વાપરે છે નિસ્પૃહ, સ્પૃહા રહિતનું. આ સ્પૃહા રાહિત્ય માત્ર ને માત્ર જ્ઞાનનું જ ફળ છે. સ્પૃહા, કામના, તીવ્ર ઈચ્છાઓ, આસક્તિ, આ બધામાંથી મુક્તિ માત્ર ને માત્ર જ્ઞાન થકી જ સંભવ બને છે. અને આપણે જાણીએ છીએ કે મનુષ્યને અશાંત કરનાર, મનુષ્યને વિક્ષિપ્ત કરનાર એના અંતરની અનેક કામનાઓ, સ્પૃહા જ હોય છે. જેટલે અંશે એમાંથી મુક્ત થાય એટલે અંશે એના અંતરની શાંતિ, સ્થિરતા આ બધું વધતું જાય. જગતમાં જેટલા વધારે વિષયો મહત્વના લાગે એટલી જ જીવનમાં અશાંતિને મનુષ્ય આમંત્રણ આપે છે. અને જેટલા વિષયોમાં એ સમજતો ગયો કે આ કામનું નથી, આ કામનું નથી, આ કામનું નથી, એટલે અંશે એ જીવનમાં શાંતિને પ્રાપ્ત કરે છે. અને અંતે જ્ઞાન થકી એ સમજી જાય છે કે આ બધા આવે જાય એનાથી મારા જીવનમાં કોઈ ફેર પડતો નથી. હું પરિપૂર્ણ છું, અખંડ છું, નિત્ય છું, એક રસ છું, વ્યાપક છું. આ જે સ્વરૂપનું ભાન જે છે એનાથી મહાપુરુષ એટલી તૃપ્તિ, ધન્યતાનો અનુભવ કરે છે કે જેના પરિણામે એના અંતરમાં ક્યારેય પણ કોઈ અફસોસ, ગ્લાનિ, કોઈ પશ્ચાતાપ આ કંઈ પણ ઉત્પન્ન થતું નથી. સર્વ પ્રકારના સંતાપથી આ મહાપુરુષ જે છે એ મુક્ત થઈ જાય છે. સામાન્ય રીતે મનુષ્ય કોઈને કોઈ પ્રકારનો સંતાપ અનુભવતો હોય છે. હું આ કરી લઉં, તે કરી લઉં, આ મેં કેમ ના કર્યું, આ તો કરવાનું રહી ગયું, આ કરી લીધું હોત તો સારું થાત, આ ના કર્યું એ મેં ખોટું કર્યું. આવા અનેક પ્રકારના ગ્લાનિ, અફસોસ આ બધું મનુષ્યને હંમેશા ઘેરીને રહેતું હોય છે.
પરંતુ આ જ્ઞાન એવું છે કે આ બધાને ઉખાડીને ક્યાંય ફેંકી દેશ અને પરિણામે માનવ એટલો હલકો ફૂલકો થઈ જાય છે કે જેની કલ્પના અજ્ઞાનીને કરવી પણ કઠિન લાગે છે. એ હંમેશા એટલા સંસારના બોજથી લદાયેલો હોય છે કે આવું પણ નિસ્પૃહ, આટલું સંપૂર્ણ સ્વતંત્ર, આટલું હલકું ફૂલકું, આનંદમય, સમત્વથી યુક્ત એવું જીવન હોઈ શકે એવી કલ્પના પણ અજ્ઞાનીને થતી નથી. તો એવા જ્ઞાની મહાપુરુષનું ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. અને આવા જ્ઞાની મહાપુરુષ જેનું નિરૂપણ ભગવાન અહીંયા કરે છે એના સંદર્ભમાં વિચાર કરીએ તો સાક્ષાત ભગવાન પોતાના જ જીવનની વાત કરે છે. ભગવાન જે અહીંયા કહી રહેલા છે એ બધું જ આપણને કૃષ્ણના જીવનમાં સાક્ષાત જોવા મળે છે. એમનું વિચરણ પણ કેવું છે, નિરહંકાર, નિર્મમ, નિસ્પૃહ એવું ભગવાનનું વિચરણ છે. સર્વની વચ્ચે રહેવા છતાં પણ આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ આ ભગવાનની આંતરિક સ્થિતિ છે. એટલા માટે જ ગીતાજીના શબ્દો જે છે એ આપણે માટે એટલા બધા વજનદાર બની રહેશે, કારણ કે એનો જે વક્તા જે છે એ વક્તા એ શબ્દોને જીવી રહેલો છે, જીવી ગયેલો છે. અને એટલા માટે એમાં અનુભવનું, જીવનનું, આચરણનું એટલું બધું વજન છે કે આજે આટલા વર્ષો પછી પણ આ બધા શબ્દો આપણને કેવા લાગે છે તો કે એકદમ જ હૃદયને સ્પર્શ કરનારા લાગે છે. તો ભગવાન કહે છે કે જીવન મુક્ત આવો હોય છે, પરંતુ વાસ્તવમાં ભગવાન કોનું નિરૂપણ કરે છે? પોતાની જ સ્થિતિનું, પોતાની જ સ્થિતપ્રજ્ઞતા. ભગવાનને માટે સ્થિતપ્રજ્ઞનું નિરૂપણ કરવું એ કોઈ એવું નથી કે કોઈ બીજી વ્યક્તિ છે ને એના વિશે ભગવાન નિરૂપણ કરે છે, એના વિશે ભગવાન કંઈક કલ્પના કરે છે કે શાસ્ત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે કહે છે, એવું નથી. આ સ્થિતપ્રજ્ઞતા ભગવાનને માટે સાક્ષાત અપરોક્ષ સ્થિતિ છે. અને જે એમના માટે સાક્ષાત અપરોક્ષ છે એનું જ નિરૂપણ ભગવાન કરી રહેલા છે. અને એનું નિરૂપણ જ્યારે થતું હોય તો એમાં કોઈ શંકાને, સંદેહને સ્થાન નથી. ભગવાન પોતાની જ વાત કરે છે. તો આવું નિસ્પૃહ વિચરણ ભગવાન કહેશે કે આ સ્થિત પ્રજ્ઞનું હોય છે. વિહાય કામાન્ય સર્વાન, સર્વ કામનાઓનો ત્યાગ કરીને. અહીંયા જોવાનું છે કે કામના ત્યાગ, નિષ્કામતા જે છે એ જ મનુષ્યને મહાત્મા બનાવે છે. અવિદ્યા નિવૃત્તિ કે વિદ્યા જે છે એ મનુષ્યને પરમાત્મા બનાવે છે. અવિદ્યાની નિવૃત્તિ થતા જીવ શું બની જાય છે? પરમાત્મા બને છે. અને કામનાની નિવૃત્તિ થતા જ એ શું બને છે? મહાત્મા બને છે. અંતઃકરણની કામના જ મનુષ્યને પામર બનાવતો હોય છે. એ કામના જ મનુષ્યને દીનહીન બનાવે છે. એમાંથી જ્યારે માનવ છૂટી ગયો તો એ વાસ્તવમાં મહાત્મા બની રહેશે. અને આ બંને જરૂરી છે. બંને સાથે સાથે હોય ત્યારે જ જીવનમાં પરમ સુખની પ્રાપ્તિ થાય. નિષ્કામ થયા વગર, સાપેક્ષ નિષ્કામતા વગર સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ નથી. અને સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત થઈ તો સંપૂર્ણ નિષ્કામતા પ્રાપ્ત થાય છે. માત્ર અહમ બ્રહ્મ કહેવાથી કામ નહીં ચાલે. સાથે સાથે અંતરને કેવું કરવું પડે? નિસ્પૃહી કરવું પડે, નિષ્કામ કરવું પડે. અને ત્યારે જ અંતરથી મહાત્મા થવાય. મહાત્મા શબ્દનો અર્થ થાય છે મહાન આત્મા અંતઃકરણમ યસ્ય, જેનું મન, જેનું અંતઃકરણ મહાન છે. અને અંતઃકરણ મહાન શેના આધારે થાય છે? કામનાઓના ત્યાગથી અને સાથે સાથે જ્ઞાનથી પણ ખરું. પોતાના સ્વરૂપને જે સર્વવ્યાપક રૂપે જાણે એનું અંતર ખાબોચિયા જેવું ક્યારેય પણ ના રહે. જે પોતાને સર્વવ્યાપક બ્રહ્મ તરીકે પોતાના અંતરમાં નિશ્ચય કરી ચૂક્યો એનું અંતર ક્યારેય પણ નાનું રહેતું નથી. એ મહાન અંતર, ઉદાર, વિશાળ દિલવાળો થઈ જાય છે. એટલા માટે જ એને મહાત્મા કહેવાય છે. તો કામના ત્યાગ કે નિષ્કામતા જે છે એ મનુષ્યને મહાત્મા બનાવે છે. મહાત્માનું નિર્માણ જ કામના ત્યાગથી થાય છે. એટલે જ આપણે જાણીએ છીએ કે આપણે મહાત્મા કોને કહીએ છીએ?
જેનામાં આપણને તપ દેખાય, વૈરાગ્ય દેખાય, ત્યાગ દેખાય, આ બધું શું સૂચવે છે? કામનાઓનો ત્યાગ દર્શાવે છે. તો એને જ આપણે મહાત્મા શબ્દથી કહીએ છીએ. તો નિષ્કામતા મહાત્માનું નિર્માણ કરે છે અને વિદ્યા જે છે એ જીવને પરમાત્મા સ્વરૂપે સ્થાપિત કરી દે છે. અવિદ્યા નિવૃત્ત થતાની સાથે જ હું કોણ છું, પરમાત્મા છું, એ પ્રમાણે હું સમજી જઉં છું. વાસ્તવમાં અવિદ્યા હતી ત્યારે પણ હું બ્રહ્મ પરમાત્મા જ હતો, પરંતુ ત્યારે હું પોતાને જાણતો નહોતો. જેવી રીતે ભીલકુમાર રાજકુમાર જ હતો, પરંતુ એ પોતાને રાજકુમાર સ્વરૂપે જાણતો નહોતો. અને જ્યારે એ ભીલ હતો ત્યારે પણ રાજા જ હતો, રાજકુમાર જ હતો. એવી જ રીતે હું જ્યારે મને નથી જાણતો, અજ્ઞાન અવસ્થામાં છું, ત્યારે પણ મારું સ્વરૂપ તો બ્રહ્મ સ્વરૂપ જ છે. એક અંતઃકરણમાં રહેલા અજ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એક શું, અનંત અંતઃકરણમાં એનું અજ્ઞાન હોવા છતાં પણ બ્રહ્મ સ્વરૂપ તો બ્રહ્મ સ્વરૂપ જ રહેશે. એ તો નિર્વિકાર છે, અપરિવર્તનશીલ છે. એમાં ક્યારેય કંઈ પણ પ્રકારનો વિકાર કે અવિદ્યાનો સ્પર્શ ક્યારેય થતો નથી. એટલા માટે જ જાણવા માત્રથી કાર્ય સિદ્ધ થઈ જાય છે. પરમાત્મ તત્વ કે બ્રહ્મ સ્વરૂપે અવસ્થાન એ જાણવા માત્રથી એટલે જ સંભવ બને છે કે હું પહેલેથી જ કોણ છું, બ્રહ્મ સ્વરૂપ જ છું. તો એવા બ્રહ્મ સ્વરૂપને જાણી લેવાથી હું પરમાત્મ તત્વ, પરમાત્મ સ્વરૂપે સ્થિત થઈ જાઉં છું. તો અહીંયા બંને જરૂરી છે, નિષ્કામતા અને સાથે સાથે અવિદ્યાની નિવૃત્તિ. આ બંને હોય ત્યારે જ આ સ્થિત પ્રજ્ઞતા જે ભગવાન અહીંયા કહેશે એની પ્રાપ્તિ થાય છે. અને એના અનુસંધાનમાં ભગવાન અહીંયા કેટલાક શબ્દ વાપરે છે કે આ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ જે છે એને કહેશે કે પુમાંસ ચરતિ નિસ્પૃહ. એના માટે શબ્દ વાપરે છે પુમાન. પુમાન શબ્દનો અર્થ આમ તો થાય છે પુરુષ. અને એ પુમાન એટલે શું? તો કહેવામાં આવે છે કે જે સર્વને પુનાતી, પુનાતી પુમાન, જે સર્વને પવિત્ર કરે એને શું કહેવાય? તો કે પુમાન કહેવાય. આમ પણ પુરુષ જે કહેવામાં આવે છે, પુરુષનો અર્થ થાય છે આત્મતત્વ, ચૈતન્ય તત્વ. અંતતો ગત્વા એનો અર્થ શું થાય છે? ચૈતન્ય. અને એ ચૈતન્ય તત્વ જ સર્વને પવિત્ર કરનાર છે. દેહ ત્યાં સુધી જ પવિત્ર છે જ્યાં સુધી એમાં ચૈતન્યની અભિવ્યક્તિ છે. જેવું દેહમાંથી ચૈતન્ય અભિવ્યક્ત થતું બંધ થઈ ગયું તો દેહ કેવો થઈ જાય છે? મૃતદેહ, અપવિત્ર થઈ જાય છે. એ જ્યાં સુધી ઘરમાં હોય કોઈ શુભ કાર્ય થતું નથી, બલકે એની સાથે સાથે જોડાયેલાને તો કેટલા દિવસનું સૂતક લાગી જાય છે. શા માટે? કારણ કે એ ચૈતન્યની અભિવ્યક્તિ ત્યાં ન રહી. તો એવો દેહ કેવો થઈ જાય છે? અપવિત્ર થઈ જાય છે. એવા અપવિત્ર દેહને પણ પવિત્ર કરનાર કોણ છે? ચૈતન્ય આત્મ તત્વ જ છે. અને એને જેને જાણી લીધું એ સ્વયં વ્યક્તિ પણ કેવો થઈ જાય છે? પવિત્ર થઈ જાય છે. દેહ પવિત્ર, અંતઃકરણ પવિત્ર, અને એની સન્નિધિમાં જે આવે એને પણ એ કેવો કરતો જાય છે? પવિત્ર કરતો જાય છે. માટે જ ભગવાન શંકરાચાર્યજી કહે છે વસંતવલ લોકહિતમ ચરંત. સંત કેવા હોય છે? લોકહિતમ ચરંત વસંતવત. જેવી રીતે વસંત ઋતુ આવે અને બધું ખીલી ઉઠે છે, વસંત ઋતુ લોકોના કલ્યાણને માટે છે, બધું ફળ પુષ્પ આ બધું જ ખીલી ઉઠે છે. એવી જ રીતે સંત મહાત્મા પણ કેવા છે? તો કે છે વસંતવલ લોકહિતમ ચરંત. એનું વિચરણ આ જગતમાં કેવું છે? વસંત ઋતુની જેમ લોકોના હિતને માટે જ આ જગતમાં એનું વિચરણ થાય છે. તો એને અહીંયા ભગવાન કહેશે કે પુમાંસ ચરતી, એ સર્વને પવિત્ર કરતો જાય છે. જે એના સંપર્કમાં આવે એ સર્વને પવિત્ર કરે છે. આમ તો જોઈએ તો આત્મતત્વ સ્વયં પવિત્ર સ્વરૂપ છે, પાવન છે, અને એના સંપર્કમાં આવનાર બધા જ પવિત્ર થાય છે. એ દ્રષ્ટિએ જોઈએ તો સર્વમાં ચૈતન્ય છે, તો સર્વના દેહ કેવા કહેવાય? પવિત્ર જ કહેવાય, સર્વ પવિત્ર કહેવાય. વાત તો સાચી છે,
પરંતુ ઘણી વખત શું થતું હોય તો કે પવિત્ર વસ્તુ પણ અન્યના સંપર્કમાં આવવાથી ક્યારેક કેવી થઈ જાય છે, અપવિત્ર હોય એવી આપણને લાગે છે. જેવી રીતે નદી જે છે, નદી ક્યાંય વહેતી હોય તો એ કેવી છે, પવિત્ર છે, પરંતુ એમાં જ બધો કચરો ઠલવાતો જાય તો એ પણ કેવી થઈ જાય છે, અપવિત્ર થઈ જાય છે. તો નદીનું જલ, કોઈ પણ નદી જે છે માતૃ સ્વરૂપા છે, પવિત્ર છે, પણ કચરો ઠલવાતો જાય તો એ અપવિત્ર થઈ જાય છે. એવી જ રીતે ચૈતન્ય આત્મ સ્વરૂપ સર્વમાં છે, એ સર્વનું પવિત્ર છે, પરંતુ જે અંતઃકરણમાં કામ, ક્રોધ, લોભ, અવિદ્યા આ બધો કચરો ઠલવાયેલો હોય તો એ પણ કેવું જાણે કે થઈ જાય છે, અપવિત્રવત ત્યાં જણાય છે. તો સર્વ કોઈ પવિત્ર છે, છતાં પણ આ મહાપુરુષ જે છે એનું ચૈતન્ય સ્વરૂપ જે પવિત્ર છે, સાથે સાથે અંતઃકરણ પણ કેવું થઈ ગયેલું છે, પવિત્ર છે, એમાં કોઈ કચરો ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. એટલા માટે એ નિત્ય પાવન સ્વરૂપ છે અને એના સંપર્કમાં આવનારને પણ એક શું કરે છે, હંમેશા પવિત્ર કરતા જાય છે. માટે અહીંયા શબ્દ વાપર્યો છે પુમાંસ ચરતી. અને કેવી રીતે તો કે છે નિસ્પૃહ, નિસ્પૃહ થઈને કોઈ પણ પ્રકારની ઈચ્છા, અપેક્ષા, આસક્તિઓ રાખ્યા વગર. તો કોઈ પણ વિષયના સંદર્ભની એના અંતરમાં ક્યારેય પણ કામના ઉત્પન્ન થતી નથી. એક પણ વિષય એવો એના માટે નથી કે જેમાં એને લાગે કે આના વગર તો ન જ જીવી શકાય, એવું એ ક્યારેય પણ અંતરમાં વિચારતા નથી. તો એવી સ્પૃહા કે જે મનુષ્યને દિનહીન બનાવી દેતી હોય છે, એવી સ્પૃહા ક્યારેય પણ મહાપુરુષના અંતરમાં ઉત્પન્ન નથી થતી. બલ્કિ ભગવાન ભાષ્યકાર તો ભાષ્યમાં અહીંયા કહી દેશે શરીર જીવન માત્રે અપી નિર્ગતા સ્પૃહા યસ્ય. આ શરીરને ટકાવી રાખવામાં, જીવન વધારે લાંબુ જીવવામાં પણ જેની કોઈ સ્પૃહા રહેલી નથી. તો શરીરના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની સ્પૃહાથી એ વિનિર્મુક્ત છે. જે પણ મળી ગયું બરાબર છે, વિધિવશાત યદૃચ્છા લાભ સંતુષ્ટ, ઈશ્વર ઈચ્છાથી પ્રારબ્ધવશ જે કંઈ પણ પ્રાપ્ત થયું એમાં એ સંતુષ્ટ રહેશે. બાહ્ય વિષયોમાં તો કોઈ સ્પૃહા નથી, પોતાના દેહના સંદર્ભમાં પણ કોઈ સ્પૃહા નથી. એના નિર્વાહને માટે, એના લાંબા જીવનને માટે પણ કોઈ સ્પૃહા રહેલી નથી. પ્રારબ્ધ જેટલું ટકાવે એટલું ટકાવે અને પ્રારબ્ધ દેહને લઈ લે તો લઈ લે, એની સાથે એને કોઈ નિસ્બત ક્યારેય પણ જણાતી નથી. તો એને અહીંયા ભગવાન કહેશે કે એનું વિચરણ કેવું છે, તો કે નિસ્પૃહ વિચરણ છે, ક્યાંય પણ એ અટકતા નથી. સારું, એને પોતાને તો કોઈ ઈચ્છા નથી, સ્પૃહા નથી, પરંતુ છતાં પણ એમની પાસે કેટલાક વિષય આવી ચડે, કેટલાક લોકો આજુબાજુ આવી ચડે તો પછી એ શું કરે, એમાં સ્પૃહા નહીં થઈ જાય. તો ભગવાન કહેશે કે ના, નિર્મમઃ, કંઈ પણ આવી પડે તો પણ એની સાથે રહે, છતાં પણ ક્યાંય મમતા એને થતી નથી. તો ક્યાંય પણ મમત્વ બુદ્ધિ, એ પ્રમાણેની આસક્તિ જે છે એનાથી એ મુક્ત રહેશે. એની પાસે રહે છતાં પણ એની સાથે સંગ પામતા નથી. સંગ કે મમતા ત્યારે જ થાય જ્યારે પોતાના દેહમાં અહંભાવ હોય. અહંતા ઉપર જ હંમેશા મમતા ટકતી હોય છે. અહંતા ન હોય તો મમતા માટે કોઈ સ્થાન રહેતું નથી. એટલા માટે જ ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે કે નિર્મમઃ, યાને પોતાનો જીવન નિર્વાહ ટકાવી રાખવા માટેની જે વસ્તુ છે એના માટેના પરિગ્રહમાં પણ કોઈ મમતા ક્યારેય એને થતી નથી. ભાષ્યકાર તો શરીર નિર્વાહથી આગળ ક્યારેય વધતા જ નથી ને. કંઈ પણ કેવું હોય તો આમાં જે પૂરું કરી દે કે શરીર નિર્વાહ પૂરતું જે કંઈ પણ શરીર યાત્રા ચલાવવા માટે જે પણ એની પાસે હોય, જેટલો પણ પરિગ્રહ, શું પરિગ્રહ હોય તો કે દંડ, કમંડલું, બે ચાર કૌમીન, બે ચાર ધોતી, જે કંઈ પણ હોય એ જે છે એમાં પણ એની મમતા રહેતી નથી.
નિર્મમઃ, શરીર યાત્રા ચલાવવાના સાધનમાં પણ કોઈ પ્રકારની મમતાથી એ મુક્ત છે. શા માટે મમતાથી મુક્ત છે? કારણ કે નિરહંકાર, એ કેવા છે? અહંકારથી રહિત છે. હંમેશા અહમ ઉપર જ મમત્વ ટકતું હોય છે. અને અહમ્યાને દેહાદિની સાથે અહંભાવ. શરીરાદિમાં અહંભાવ હોય તો શરીરને સુખ આપનાર કે શરીરની સાથે સંબંધી જે છે એ બધામાં શું થઈ જાય? મમત્વ ભાવ થઈ જાય. અને આ પ્રકારેનો અહંભાવ જ રહ્યો નથી. દેહાદિમાં અહમ બુદ્ધિ રહેલી નથી. એટલા માટે ક્યાંય મમત્વ થવાને માટે પણ ક્યાંય અવસર નથી. તો એ મમત્વથી મુક્ત છે, કારણ કે અહંકારથી પણ મુક્ત છે. શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આ જે અહંકાર જે છે એ જ સમસ્ત સંસારની જડ મૂળ છે. એમાંથી જ આખો સંસાર જે છે એ ચાલુ થાય છે. પ્રૌઢ ગ્રંથ જે છે વેદાંતના, એમાં કહેવામાં આવે છે કે અહંકાર અધ્યાસ એ મૂળ અધ્યાસ છે. અને એના પછી બીજા બધા અધ્યાસ જે છે એ પ્રારંભ થાય છે. અહંકાર અધ્યાસ એટલે શું? તો કે સર્વપ્રથમ ચિદાભાસની સાથે તાદાત્મ્ય થવું, એ જ છે અહંકારાધ્યાસ. અંતઃકરણમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ, કે જે જીવનો એક ભાગ છે એની સાથે તાદાત્મ્ય થઈ જવું, એને કહેવામાં આવે છે અહંકારનો અધ્યાસ. એનો અર્થ શું થયો? સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ હતું, પરંતુ એનું વિસ્મરણ થઈ ગયું અને હવે પોતાને અહમ તરીકે ક્યાં જાણવા લાગ્યો? તો કે અંતઃકરણમાં અહંભાવ થઈ ગયો. અંતઃકરણ કે જેમાં ચૈતન્યનું પ્રતિબિંબ, પરિણામે અહમ જે સર્વવ્યાપક હતો એ સર્વવ્યાપક અહમ હવે કેવો થઈ ગયો? અહંકાર થઈ ગયો. કારણ કે એને શું પ્રાપ્ત થઈ ગયું? એક આકૃતિ, એક પરિચ્છિન્નત્વ પ્રાપ્ત થઈ ગયું. તમારું સર્વવ્યાપકત્વ વિસ્મૃત કરી અને મેં કેમાં અહંભાવ કરી લીધો? એક અંતઃકરણમાં, ચિદાભાસમાં અહંભાવ કરી લીધો. તો છું તો સર્વવ્યાપક, પરંતુ હવે શું થઈ ગયું? તો કે એ ભૂલાઈ ગયું અને આ અહંકાર પ્રારંભ થઈ ગયો. આ જે અહંકાર જે છે એને જ શાસ્ત્રમાં સર્વપ્રથમ અધ્યાસ કહેવામાં આવે છે. પ્રથમાધ્યાસ અહંકારાધ્યાસ, અને પછી અધ્યાસની પરંપરા ચાલે છે. અધ્યાસને આપણે આપણી ભાષામાં સમજીએ તો એનો અર્થ છે ભૂલ. એક ભૂલ શું કરી? સર્વવ્યાપક હું હતો એને ભૂલી ગયું અને જે નાનું અમથું અંતઃકરણ છે એને પકડી લીધું અને એમાં અહંભાવ કરી લીધો. આ શું થઈ? એક ભૂલ થઈ. અને એક ભૂલ થઈ તો પછી એની પાછળ ભૂલોની પરંપરા ચાલે છે. અંતઃકરણમાં અહંભાવ થયો, એનાથી આગળ સ્થૂલ શરીરમાં અહંભાવ થાય છે, ઇન્દ્રિય આદિમાં અહંભાવ થાય છે. બધે આ પ્રમાણે કઈ ને કઈ ભૂલ થતી જાય છે. તો સર્વપ્રથમ અધ્યાસ જે છે એ અહંકારાધ્યાસ છે, કે જ્યાં ચિદાભાસની સાથે તાદાત્મ્ય થઈ ગયું. અને ત્યાર પછી જે ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, સ્થૂલ દેહ, આ બધામાં પણ શું થાય છે? તાદાત્મ્ય અધ્યાસ થઈ જાય છે. બે પ્રકારના અધ્યાસ કહેવામાં આવે છે. એક તો તાદાત્મ્ય અધ્યાસ, એટલે કે એની સાથે હું એક થઈ ગયો. અને બીજો અધ્યાસ કહેવામાં આવે છે સંબંધાધ્યાસ. હું એક ન થઉં, પરંતુ શું કરી દઉં છું? તો કે સંબંધ બાંધી દઉં છું. અને પરિણામે એ સંબંધ અધ્યાસ કહેવામાં આવે છે. કેવી રીતે? દ્રષ્ટાંતથી જોઈએ તો, જેમ કે અનેક વખત આ શરીરના સંદર્ભમાં હું શબ્દનો પ્રયોગ કરું છું. આપણે કહીએ કે હું આવ્યો, હું બેઠો, હું ગયો. આ બધું કોને લઈને કહેવામાં આવે છે? શરીરને લઈને. તો ત્યાં શું થાય છે? શરીરમાં હું પદ આવી જાય છે. એનો અર્થ
આત્મા અને દેહ આ બંને કેવા હું કરી દઉં છું? એક કરી દઉં છું. એક કરીને જે વ્યવહાર થાય એને કહેવાય છે તાદાત્મ્ય અધ્યાસ. દેહ અને આત્માને બંનેને એક કરીને જ્યારે હું શબ્દનો પ્રયોગ થાય તો એને કહેવાય છે તાદાત્મ્ય અધ્યાસ. હું શરીર એવું ન કહું તો પણ હું કાળો, હું ગોરો, હું આવ્યો, હું ગયો, હું બેઠો, આ બધો જે છે કોને લઈને હું શબ્દનો પ્રયોગ છે? શરીરને લઈ લે, કે જ્યાં શરીર અને હુંની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. તો આને કહેવાય તાદાત્મ્ય અધ્યાસ. સંબંધાધ્યાસ શું? તો કે ત્યાં થોડોક ભેદ રાખવામાં આવે છે અને પરિણામે હું શું કહું છું? મારું શરીર દુખે છે, મારું શરીર સ્વસ્થ છે. તો શરીરમાં એકદમ અહંભાવ તાદાત્મ્ય નહીં થયું, પરંતુ શું કર્યું? શરીરની સાથે સંબંધ બાંધી દીધો. આ હું અને મારું શરીર. તો ત્યાં શું થઈ ગયું? સંબંધ થઈ ગયો. તો શરીરને એકદમ એક નહીં કર્યું, પરંતુ જુદું રાખીને પણ એની સાથે શું કરી દીધું? સંબંધ બાંધી દીધો. અને પરિણામે હું કહું છું કે મારું શરીર. જેમ સંતો સમજાવે હિન્દીમાં કે મેં કાલા એનો અર્થ શું? તો કે હું અને શરીર કેવા થઈ ગયા? હું કાળો છું. એનો અર્થ શું? તો કે એક થઈ ગયા. फिर बाद में कहते हैं मेरा शरीर काला. તો મેની પછી શું આવી ગયું? રા આવી ગયું. એનો અર્થ થોડું જુદું પડી ગયું ને. મેં દેહ, મેરા દેહ. મેં અને દેહની વચ્ચે શું આવી ગયું? એક રાની દિવાલ આવી ગઈ, કંઈક જુદાપણું આવી ગયું. તો એ જુદું થઈ અને સંબંધ બાંધવામાં આવે એને શું કહેવામાં આવે? સંબંધાધ્યાસ. આવું સર્વત્ર થતું રહેશે. ઇન્દ્રિયોને લઈને પણ આપણે વ્યવહાર કરીએ છીએ કે હું અંધ છું, અથવા તો હું અંધ છું, હું પટુ છું. પટુ યાને સારું દેખાય છે. અથવા તો મારી આંખ તેજ છે. તો આંખને હું તરીકે પણ લઈએ છીએ અને પરિણામે કહેવામાં આવે કે હું અંધ, કાણોહમ, બધિરોહમ. ભગવાન શંકરાચાર્યજી કહે છે કે હું કાણો છું, હું બધિર છું. આ બધું જે હું કરીને કહેવામાં આવે તો ઇન્દ્રિયોની સાથે શું થઈ ગયું? એકતા થઈ ગઈ. અને પછી કહીએ મારા કાને સંભળાતું નથી, તો થોડુંક શું થઈ ગયું? થોડોક ભેદ થઈ ગયો. એનો અર્થ શરીરની સાથે તાદાત્મ્ય ધ્યાસ પણ થાય, સંબંધાધ્યાસ પણ થાય. ઇન્દ્રિયની સાથે તાદાત્મ્ય ધ્યાસ થાય, સંબંધાધ્યાસ પણ થાય. મનની સાથે પણ શું થાય? હું સુખી, હું દુખી, મારું મન દુખી. આવી રીતે બંને રીતે આપણે કહીએ છીએ, ત્યાં પણ બંને અધ્યાસ છે. બુદ્ધિને લઈને પણ કહેવામાં આવે છે કે હું તેજસ્વી, હું હોશિયાર અને મારી બુદ્ધિ બહુ તેજ છે. તો ત્યાં પણ બંને પ્રકારના અધ્યાસ છે. આ બધું શા માટે કહેવામાં આવે છે અહીંયાથી? એ સમજાવવા માટે કે આ બધામાં આ પ્રમાણે ક્યારેક તાદાત્મ્ય અધ્યાસ થાય, ક્યારેક સંબંધ અધ્યાસ થાય છે. સંબંધાધ્યાસ થાય એનો અર્થ શું? ક્યારેક હું એને જુદા તરીકે જોઉં છું. પરંતુ અહંકાર અધ્યાસ એક એવો અધ્યાસ છે કે જ્યાં માત્ર ને માત્ર શું થાય છે? તાદાત્મ્ય અધ્યાસ. ત્યાં સંબંધ જોવામાં આવતો નથી. ત્યાં હંમેશા એકતા જ બની રહેશે. ત્યાં મારું શરીરની જેમ મારો અહંકાર એ પ્રમાણે પ્રયોગ થતો નથી. આપણે જે અહંકાર કહીએ છીએ, મારો અહંકાર, એ અભિમાનને સામે રાખીને કહીએ છીએ. પણ અહીંયા જે અહંકાર કે જે ચિદાભાસની જાતે એકત્વ જે છે, ત્યાં ક્યારેય પણ હું જુદો પડતો નથી. એટલે કે હું જીવ એવું કહું છું, પરંતુ મારો જીવ એવું કહીએ છીએ. મારો જીવ એટલે ફરી આપણે શું કહેતા હોઈએ છીએ? મારું દિલ કે મારું હૃદય. મારો જીવ બળે છે એનો અર્થ શું? જીવ એટલે આપણે શું કહીએ? હૃદય કે દિલ બળે છે. પરંતુ જીવ એટલે ચૈતન્યમ યદધિષ્ઠાનમ લિંગદેહશ્ચ યઃ પુનઃ ચિચ્છાયા લિંગદેહસ્થા તત્સંગો જીવ ઉચ્યતે. આવો જીવ જે છે તો કોણ છે? હું જ છું. એમાં ક્યારેય પણ મારાપણું આવતું નથી. એનો અર્થ એને હું જુદા તરીકે જોતો જ નથી.
એની સાથે હંમેશા એક થઈને રહું છું. માટે શાસ્ત્રકારો, આચાર્યો કહે છે કે આ અહંકારાધ્યાસ જે છે એ બહુ ભયંકર છે. એમાંથી મુક્ત થવું એ બહુ કઠિન છે. અને જે એમાંથી મુક્ત થઈ ગયો એ જીવન મુક્ત થઈ ગયો. તો ત્યાં સુધી પહોંચવું અને એ છાલને ઉખેડવી એ બહુ કઠિન છે. સાપની કાચડી ઉતારવા જેવું છે. કારણ કે એની સાથે એટલું બધું એકત્વ છે, જન્મો જન્મનો જીવ ભાવ એટલો દ્રઢ થયેલો છે એમાં, કે એમાંથી મુક્ત થવું એ બહુ જ કઠિન છે. જેણે એ વિવેક કરી લીધો, જેણે પોતાને એનાથી મુક્ત, ચિદાભાસથી મુક્ત એવા પોતાને ચિત્ત સ્વરૂપે જેણે જાણી લીધો, એ જ અંતે જીવન મુક્ત બની શકે છે. તો એવા અહંકારાધ્યાસ ઉપર જ બાકી આખો સંસાર ચાલી રહેલો છે. મમત્વ પણ ક્યાં થાય છે? પેલા અહમ છે અને પછી મમત્વ થાય છે. માટે ભગવાન અહીંયા કહે છે કે આ જે મહાપુરુષ કે જે મમતા રહિત છે, એની પાછળનું રહસ્ય શું છે? એ કેવો છે? નિરહંકાર. અહંકારને એણે મિથ્યા કરી જાણ્યો છે. એમાં જરા પણ સત્યત્વ રહેવા દીધું નથી. અને આ પ્રમાણે અહંકારથી મુક્ત થયેલો હોવાના કારણે વ્યવહારને લઈને, ઉપાધિને લઈને કોઈ પણ પ્રકારનું અભિમાન પણ એમાં ક્યારેય જોવામાં આવતું નથી. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે નિરહંકારે અને વિદ્યાવત્વાદિભિ અપી, વિદ્યાવત્વ હું કેવો છું, વિદ્યાવાન છું, હું જ્ઞાની છું, હું ખૂબ જ વિદ્વાન છું, અનેક શાસ્ત્રનો જ્ઞાતા છું, આવા અભિમાનને પણ એના અંતરમાં સ્થાન રહેતું નથી. બલકી જે જ્ઞાની છે એને ક્યારેય પણ હું જ્ઞાની એવું અભિમાન થતું નથી. જો થાય તો શું સમજવાનું? એ જ્ઞાની નથી. તો હું જ્ઞાની, એ જ્ઞાનીપણું પણ એ પકડીને રાખતો નથી. કારણ કે જ્ઞાનીપણું ક્યાં પકડીને રાખવાનું? હું યાને કોણ છું? હું બ્રહ્મ જ્ઞાની નથી. હું કોણ છું? સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જ છું. બ્રહ્મૈવાહમ, હું બ્રહ્મ સ્વરૂપ જ છું. બ્રહ્મનો જ્ઞાની તો જ્ઞાની બ્રહ્મથી ફરી પાછો કેવો થઈ જાય? જુદું થઈ જાય. એ અભિમાન ધારણ કરવાનું નથી. બલકી ત્યાં સુધી કે એક જ્ઞાની જે છે એ બીજા કોઈને અજ્ઞાની ક્યારેય સમજતો નથી. બલકે એની દ્રષ્ટિમાં બધા કેવા છે? જ્ઞાન સ્વરૂપ જ છે. કોઈ અજ્ઞાની તરીકે છે નહીં. બ્રહ્મ સ્વરૂપ ક્યારેય અજ્ઞાની થયું નથી. માટે એવું અભિમાન થવા માટે કોઈ ત્યાં અવસર જ નથી કે હું તો જ્ઞાની અને બીજા બધા અજ્ઞાની. બલકે જ્ઞાની શું જાણે છે? આજે પોતાને અજ્ઞાની જાણે છે એ પણ વાસ્તવમાં કોણ છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. માટે જ્યારે શિષ્ય રડતો રડતો આવે, હે ભગવાન બચાવો બચાવો બચાવો, ત્યારે પણ ગુરુજી શું જાણે છે કે આ કોણ આવ્યું? બ્રહ્મ આવ્યું. બ્રહ્મ રડતું રડતું આવ્યું, આ નાટક કરતું કરતું કે હવે બચાવો બચાવો. પણ કોને બચાવવાનું? બ્રહ્મને બચાવવાનું તો હોતું નથી. કોના સંસારની નિવૃત્તિ કરવાની? બ્રહ્મ સ્વરૂપમાં તો કોઈ સંસાર જ નથી. તો કોના સંસારની નિવૃત્તિ? કયો તાપ, કયું અજ્ઞાન, કઈ વિદ્યા પ્રદાન કરવાની? આચાર્ય જાણે છે. છતાં પણ એ સમજે છે કે આજે રડતો રડતો આવ્યો એને સીધે સીધું આવું કહીએ તો એ માનવાનો નથી. માટે એને શું કહેવું પડે? શાંત થા બેટા, શાંત થા, ચિંતા ના કર, આ સંસારની નિવૃત્તિ થઈ શકે એવી છે. થોડો જપ કર, ધ્યાન કર, વેદાંત શ્રવણ કર, મનન કર, આ બધું કર તો શું થઈ જશે? સંસારની નિવૃત્તિ થશે. આ પ્રમાણે આચાર્ય ઉપદેશ આપે છે. તો તત્વજ્ઞાનીની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ એટલી વિલક્ષણ છે કે જેની કલ્પના કરવી પણ કઠિન થઈ જાય છે. તો અહીંયા ભગવાન કહે છે કે આ બધા રહસ્યના પરિણામે જ એનું વિચરણ કેવું બની રહેશે? નિસ્પૃહ વિચરણ સ્વાનંદે સહજે વિચરતામ સ્વચ્છંદ લીલા જુષામ. મહાપુરુષ કેવા હોય છે? પોતાના સહજ સ્વાનંદમાં એ હંમેશા વિચરતા હોય છે. એની ક્રિયાઓ પણ કેવી હોય છે? સંપૂર્ણ સ્વતંત્ર ક્રિયાઓ હોય છે. કોઈના બંધનમાં એ ક્યારેય પણ રહેતા નથી. વેદનું જ કોઈ બંધન એને લાગતું નથી તો બીજા કોનું બંધન એને લાગવાનું છે? તો એટલા માટે જ સર્વતંત્ર સ્વતંત્ર,
પણ સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પણ એ આચાર્ય જે છે એ કોઈ સ્વચ્છંદ વ્યક્તિ કે કોઈ ભોગ વિલાસમાં પડી જનારા કે કોઈ લોક વિરુદ્ધ કર્મ કરનારા થઈ જાય છે એવું નથી, બલકે એ કેવા છે એક આદર્શ જીવંત મૂર્તિ સાધકને માટે એ બની રહેશે. કારણ કે આ સ્થિતિ સુધી પહોંચવા માટે એમણે એમના જીવનમાં ઘણા તપ, સંયમ, સ્વાધ્યાય આ બધું કરેલું છે અને બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ એની જ અનુવૃત્તિ એના જીવનમાં થતી રહેશે, માટે બીજાને માટે પણ આદર્શ બની રહેશે. તો સર્વતંત્ર સ્વતંત્ર છે એનો અર્થ નથી કે ગમે તેવો વ્યવહાર કરતા રહેશે એવું નથી, બલકે એ સર્વને માટે આદર્શરૂપ બની રહેશે. જે શાસ્ત્ર જે સ્થિતિની, જે પૂર્ણતાની, જે આનંદની જે વાત કરે છે એ કેવી હોય એનું સાક્ષાત સ્વરૂપ આ મહાપુરુષ આપણી સમક્ષ પ્રગટ કરે છે. એટલા માટે કહેવામાં આવે છે કે શાસ્ત્રને પણ શાસ્ત્ર બનાવનાર કોણ છે? મહાપુરુષ છે. શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી, તીર્થી કુર્વંતી તીર્થાની. આવા મહાપુરુષ જે છે એ જ્યાં રહેશે ત્યાં શું બને છે? તીર્થ બને છે. એ તીર્થ બનાવી દેશે. એનો નિવાસ જ્યાં છે એ સ્થાન તીર્થ સ્થાન બની જાય છે. અને શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી, જેટલા પણ શાસ્ત્રો છે એને વાસ્તવમાં પ્રમાણભૂત કોણ કરે છે? આ મહાપુરુષ કરે છે. શાસ્ત્ર તો કહી દે છે કે જ્ઞાનથી આ પ્રમાણેનું ફળ પ્રાપ્ત થાય છે. શું ફળ પ્રાપ્ત થાય છે? પૂર્ણતા, આનંદ, આ બધા ફળ પ્રાપ્ત થાય છે. પણ શાસ્ત્ર તો કહીને ચૂપ થઈ જાય છે. શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે, આ ફળ ખરેખર પ્રાપ્ત થાય છે. એવી રીતે શાસ્ત્રના વચનોને પ્રમાણભૂત કોણ કરે છે? મહાપુરુષ કરે છે. શાસ્ત્ર તો બતાવી દેશે કે તરતી શોકમ આત્મવિત, આત્મજ્ઞાની શોકને તરી જાય છે. શાસ્ત્ર એ તો કહી દીધું, પણ આના માટેનું સાક્ષાત દ્રષ્ટાંત કોણ બની રહેશે? એ જ આત્મવિત મહાપુરુષ કે જેના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે જેને શોક ક્યારેય પણ સ્પર્શ કરતો નથી. અને આવી રીતે જ્યારે જોઈએ ત્યારે શાસ્ત્રના જે વચન જે છે કેવા થઈ જાય છે? પ્રમાણભૂત થઈ જાય છે. તો શાસ્ત્રના વચનને પણ પ્રમાણ કોણ પ્રદાન કરે છે? આ મહાપુરુષ પ્રદાન કરે છે. માટે કે છે શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી, શાસ્ત્રને પણ શાસ્ત્ર બનાવે છે. ભગવાન જ્યારે અહીંયા કહે છે દુઃખેશ્વનું દ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ, આ પ્રમાણે જ્યારે નિરૂપણ કરે છે તો એનું સાક્ષાત દ્રષ્ટાંત કોણ બની રહેશે? આવા કોઈ મહાપુરુષ બની રહેશે કે જેના જીવનમાં આપણને સ્પષ્ટપણે જોવામાં આવે છે કે જે દુઃખમાં ઉદ્વિગ્ન થતા નથી અને સુખમાં સ્પૃહાને પ્રાપ્ત થતા નથી. તો આટલી હદ સુધીની આ પરાકાષ્ઠા સમતાની જે છે એ આ જ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે છે. એવું આ મહાપુરુષ થકી જ આપણને જાણવા મળે છે. શાસ્ત્રએ જે કહ્યું, શાસ્ત્ર જે કહે છે સત્ય છે, એ સ્થિતિ પ્રાપ્ય છે, પ્રાપ્ત કરી શકાય એવી છે. આ બધું કોનાથી જાણવા મળે છે? આવા મહાપુરુષોથી જાણવા મળે છે. તો આવા આ સર્વતંત્ર સ્વતંત્ર, જે વેદના બંધનમાં પણ નથી, એવા મહાપુરુષને ભગવાન અહીંયા બતાવી રહેલા છે કે એનું વિચરણ કેવું છે? સંપૂર્ણ નિસ્પૃહ વિચરણ છે. ક્યાંય પણ એ અટકતા નથી. તો અર્જુનનો જે પ્રશ્ન હતો કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદિહિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એ વ્રજેત કિમ એનું વિચરણ આ જગતમાં કેવું હશે એને દર્શાવવા માટે ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે ચરતી નિસ્પૃહ, એનું વિચરણ આચરણ જે છે કેવું છે? તો કે સંપૂર્ણ નિસ્પૃહ આચરણ એનું હંમેશા રહેશે. અને એટલા માટે જ એના જીવન વિશે શાસ્ત્ર કહે છે કે એનું જીવન કેવું છે, એની દ્રષ્ટિ કેવી છે? સંપૂર્ણમ જગદેવ નંદન વનમ સર્વેપી કલ્પદ્રુમાહ. એના માટે સમસ્ત જગત કેવું થઈ જાય છે? નંદન વન થઈ જાય છે. વિચાર કરો, જ્ઞાન કેટલો બધો
ફેર લાવે છે દ્રષ્ટિમાં. જ્ઞાનની પૂર્વે આ જ જગત કેવું લાગતું હતું તો કે દુઃખમય વિહામણું લાગતું હતું. ભગવાન સ્વયં કહેશે દુઃખાલયમ અશાશ્વતમ. સાધકને માટે, વિવેકીને માટે સર્વત્ર કેનું એને દર્શન થાય છે? દુઃખનું દર્શન થાય છે. પરંતુ અજ્ઞાન પ્રાપ્ત થતાની સાથે એ દુઃખદ જગત પણ હવે કેવું થઈ ગયું? સંપૂર્ણમ નંદનવનમ જગત. સંપૂર્ણમ જગદેવ નંદનવનમ. આખું જગત કેવું થઈ જાય છે? નંદનવન. અને નંદનવનનો અર્થ છે, નંદનવન કોને કહેવાય તો કે ઇન્દ્રનો જે બગીચો, ગાર્ડન જે છે એનું નામ છે નંદનવન. તો એક તો સ્વર્ગમાં, અને સ્વર્ગમાં પણ શ્રેષ્ઠ રાજા જે ઇન્દ્ર, અને ઇન્દ્રના જે ગાર્ડન બગીચો જે છે એનું નામ છે નંદનવન. પેલા મહાપુરુષ કે મારે ક્યાં ઉપર જવાની જરૂર છે, મારું તો નંદનવન ક્યાં છે? અહીંયા ને અહીંયા જ છે. અઠ્ઠે દ્વારિકા, અઠ્ઠે મથુરા. જ્ઞાન શું કરી દેશે? બધું અહીંયા ને અહીંયા જ પ્રાપ્ત કરાવી દેશે. સંપૂર્ણમ જગદેવ નંદનવનમ સર્વેપી કલ્પદ્રુમાઃ. અને ઇન્દ્રના બગીચામાં શું છે? કલ્પવૃક્ષ છે. તો અહીંયા મહાપુરુષ કહે છે કે મારે તો જગતમાં જેટલા વૃક્ષ છે બધા શું છે? બધા કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષનો અર્થ જે જોઈએ તે આપી દે. જેની નીચે જઈને ઉભા રહીને કઈ ઈચ્છા કરો તો ઈચ્છા બધી પૂર્ણ થઈ જાય. મહાપુરુષ કે મારે તો કોઈ ઈચ્છા નથી, બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. માટે બધા વૃક્ષો કેવા છે? એના માટે બધા જ કલ્પવૃક્ષ સમાન જ છે. સર્વેપી કલ્પદ્રુમાઃ ગાંગમ વારી સમસ્ત વારી નિવહાહા. અને કહેશે કે જ્યાં પણ જલ છે એ બધું જ જલ એના માટે શું બની રહેશે? ગાંગમ વારી. બધું જ ગંગા જલ છે. એના માટે માત્ર એક જ ગંગા નદી છે એવું નથી, પરંતુ બધું જ શું બની રહેશે તો કે સંપૂર્ણ જે પણ જલ છે કેવું છે તો કે ગંગા જલ છે. પુણ્ય સમસ્તા ક્રિયા. એની બધી જ ક્રિયા કેવી બની રહેશે? પુણ્ય ક્રિયા. પાપનો ક્યાંય સ્પર્શ થતો નથી. જે કંઈ પણ કરે, જે પણ કર્મ કરે, બધું જ કર્મ એના માટે કેવું છે તો કે પુણ્ય ક્રિયા. એ બધી જ એના થકી જે પણ ક્રિયા થાય એ પુણ્ય ક્રિયા છે, સત્ક્રિયા છે. એના સિવાય બીજું કંઈ થતું નથી. વાચ પ્રાકૃત સંસ્કૃતા. એ જે કંઈ પણ બોલે એ કેવી વાણી છે તો કે સંસ્કૃત વાણી છે. એ પ્રાકૃત વાણી બોલે. ગામઠી ભાષા બોલે તો પણ એ કઈ ભાષા કહેવાશે તો કે સંસ્કૃત. કારણ કે એ ભાષામાં પણ શું ભરેલું છે? એ જ વેદ ઉપનિષદમાં જે કહેવામાં આવેલું છે એ જ ભાષામાં એ પ્રગટ કરી રહેલ છે. માટે એની જે પણ વાણી જે છે, જે શબ્દ પ્રયોગ કરે છે, બધો જ શબ્દ પ્રયોગ શું છે તો કે સંસ્કૃત વાણી છે. વાચ પ્રાકૃત સંસ્કૃતા. પ્રાકૃત યાને જે પ્રાકૃત વાણી, ગામઠી વાણી કે જે કોઈ એવી સુસંસ્કૃત કે એવી વાણી નથી, એ પણ એના માટે કેવી બની રહેશે તો કે સુસંસ્કૃત વાણી બની રહેશે. વારાણસી મેદિની. એના માટે કાશી કોઈ એક જગ્યાએ રહેતું નથી, પરંતુ સમસ્ત મેદિની, સમસ્ત પૃથ્વી જે છે શું બની જાય છે? કાશી બની જાય છે. તો વારાણસી મેદિની. સમસ્ત પૃથ્વી જે છે મેદિની, એના માટે કાશી છે. એટલા માટે ફરી મરવા માટે એને કાશી જવું પડતું નથી કે હવે કાશી જઈએ અને શું થાય? ત્યાં મૃત્યુ થાય તો પછી મોક્ષ મળી જાય. શિવજી તારક મંત્રનો ઉપદેશ આપે કાનમાં અને પછી એનાથી શું થઈ જાય? મોક્ષ મળી જાય. મહાપુરુષ કે આપણો તો મોક્ષ થઈ જ ચૂકેલો છે. કોણ ક્યારે બંધનમાં હતું, મુક્ત જ છે. હવે શિવજીની પણ જરૂર નથી. એ તારક મંત્ર આપે તો મુક્તિ થાય એવું નથી. હું તો કેવો છું? પહેલેથી જ મુક્ત હતો. તો એ મુક્ત સ્વરૂપને જાણી લીધું તો એ અપેક્ષા પણ, એ પરાધીનતા પણ હવે રહેતી નથી કે ભગવાન કંઈક આવે અને ભગવાન કાનમાં કંઈક કહી જાય તો પછી ફૂંક મારે તો શું થઈ જાય? આ સંસારથી હું મુક્ત થઈ જાઉં. એ પ્રમાણે નથી. સર્વાવસ્થિતિરસ્ય વસ્તુ વિષયા. આના માટે બધી જ અવસ્થિતિ જે છે એ જ્યાં પણ છે એ બધી શું છે તો કે છે વસ્તુ વિષયા. વસ્તુ યાને બ્રહ્મ. શાસ્ત્રમાં વસ્તુ શબ્દ બ્રહ્મ માટે વાપરવામાં આવે છે. વસ્તુ યાને બ્રહ્મ. એટલા માટે જ આપણે બધાને શું કહીએ છીએ? વસ્તુ વસ્તુ વસ્તુ. કારણ કે બધું જ શું છે?
બ્રહ્મ સ્વરૂપ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કંઈ પણ છે એ શું છે? બ્રહ્મ સ્વરૂપ છે. એટલે જ આપણી ભાષામાં બધા જ પદાર્થ છે એને શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. આ પુસ્તક વસ્તુ, માઇક વસ્તુ, વસ્ત્રને વસ્તુ કહીએ, ટેબલ વસ્તુ, બધું જ વસ્તુ છે. શા માટે? કારણ કે બધું જ શું છે? બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. વાસુદેવ સર્વમ, બધું જ શું છે? વાસુદેવ બ્રહ્મ છે, જેને વસ્તુ શબ્દથી કહેવામાં આવે છે. સર્વાવસ્થિતિ અસ્ય વસ્તુ વિષયા, એ જ્યાં પણ છે તો પણ એના અંતરમાં શું છે? તો કે વસ્તુ વિષયા સ્થિતિ જ છે. કોઈ પણ અવસ્થામાં એ ક્યાં છે? બ્રહ્મમાં જ છે. વસ્તુ વિષયા, વસ્તુને જ વિષય કરનાર એની સ્થિતિ છે. પ્રત્યેક વૃત્તિ જે છે એ કોને વિષય કરે છે? બ્રહ્મને જ વિષય કરે છે. માટે ઉપનિષદ કહેશે પ્રતિબોધ વિદિતમ મતમ. બ્રહ્મ કોણ છે? તો કે પ્રત્યેક અંતઃકરણની વૃત્તિમાં એનો જ બોધ થઈ રહેલો છે. જેણે સમજી લીધું એના માટે બધું જ એ છે. જેણે એક વખત સમજી લીધું કે આ સાગર જે છે શું છે? જલ સ્વરૂપ છે, તો જેટલા પણ તરંગ એની પાસે આવે એ તરંગને બધાને કેવી રીતે સમજે છે? જલ સ્વરૂપે જ સમજે છે. એવી રીતે બધું જ બ્રહ્મ છે એવું જેણે સમજી લીધું એના માટે પોતાના મનની દરેક વૃત્તિ, ભાવના, આ બધું પણ શું છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. સર્વાવસ્થિતિ રસ્ય વસ્તુ વિષયા, બધું જ શું છે એના માટે? તો કે બ્રહ્મ સ્વરૂપ જ છે. એનાથી ભિન્ન એ કંઈ પણ જોતો નથી. આવું ક્યારે થાય છે? તો અંતે સુભાષિતમાં કહેશે દૃષ્ટે પરે બ્રહ્મણી, જ્યારે પરબ્રહ્મનું દર્શન થઈ જાય ત્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. દ્રષ્ટે પરે બ્રહ્મણી, ભગવાને પણ અહીંયા કહ્યું હતું તસ્મિન દૃષ્ટે પરાવરે, જ્યારે પરાવરનું દર્શન થાય, પરબ્રહ્મનું દર્શન થાય તો શું થાય? સંપૂર્ણમ જગદેવ નંદનવનમ, ત્યારે આ જગત નંદનવન થઈ જાય. પૃથ્વી જે છે સમસ્ત પૃથ્વી કાશી થઈ જાય, બધું જ ગંગાજી થઈ જાય, બધા જ કલ્પવૃમ થઈ જાય. ક્યારે? દ્રષ્ટે પરે બ્રહ્મણી, પરબ્રહ્મનું જ્યારે દર્શન થાય ત્યારે. તો આ મહાપુરુષને માટે આ જ્ઞાન જે છે એ દ્રષ્ટિમાં કેટલું બધું પરિવર્તન લાવે છે. તો જ્ઞાન એટલે વાસ્તવમાં બીજું કંઈ જ નથી, દ્રષ્ટિ પરિવર્તન જ. સમજદારીમાં સુધારો, જે ગેરસમજણ ચાલી આવે છે જન્મો જન્મથી, એ ગેરસમજણને શું કરી દેવાની છે? સુધારી દેવાની છે. કરવાનું છે તો આટલું જ, પરંતુ મન એના માટે તૈયાર ન હોવાના કારણે ઘણા બધા દ્રાવિડ પ્રાણાયામ કરવા પડે, સીધે સીધા થતા નથી. તો ઊંધા હાથે કાન પકડવો પડે, અને ઊંધા હાથે પકડતા પકડતા એમ લાગે કે હવે નથી પકડાય એવું, ત્યારે પછી ગુરુજી શું કહે કે બેટા જો આ સીધા હાથે જ પકડાઈ જાય એવું છે, ઊંધો હાથ કરવાની જરૂર નથી. પણ પહેલા તો એ ઊંધો હાથે જ પકડવા જાય તો કે સારું, હવે તું મહેનત કર. તો આ રીતે તત્વ જે છે એ તત્વ નિત્ય સિદ્ધ છે, અને એ નિત્ય સિદ્ધ તત્વ બ્રહ્મ તત્વને જેણે સમજી લીધું, આત્મસાત કરી લીધું, તો એનું વિચરણ કેવું થઈ જાય છે? નિસ્પૃહ વિચરણ થઈ જાય છે. ક્યાંય પણ લેશ માત્ર પણ સ્પૃહા નથી. અને આ જ વસ્તુ આપણને ક્યાં જોવા મળે છે? ભગવાન કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. જીવ્યું કેટલું જીવન ભર્યું ભર્યું જીવ્યા, જ્યાં ગયા ત્યાં બધાને કેટલો અટખૂટ પ્રેમ આપ્યો, પરંતુ જ્યારે છોડવાનું થયું ત્યારે કેટલા નિસ્પૃહ, કેટલા અસંગ. બધા રડે, પરંતુ ભગવાનની આંખમાં એક આંસુ પણ આવ્યું નથી. જરૂર બીજાના દુઃખને જરૂર સમજી શકે છે, પરંતુ એના કારણે એ આસક્ત થઈ ગયા હોય, એ પણ મૂંઝાઈ ગયા હોય એવું થતું નથી. વૃંદાવન છોડ્યું, બધી ગોપીઓ પગમાં પડે, રથમાં આડે સૂઈ જાય કે શું થઈ જાય, પરંતુ ભગવાનને જરા પણ એમાં કોઈ શંકા થઈ નથી કે હું જે જઈ રહ્યો છું એમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, એવું ક્યારેય થયું નથી. કે બધાને જોઈને એમને થયું નહીં કે અરે મારે રોકાઈ જવું જોઈએ. નહીં, જે કરવાનું છે એ કરવાનું છે, આગળ જવાનું જ છે. અહીંયા જે અવતાર કાર્ય હતું એ પૂર્ણ થયું, હવે આગળ જવાનું છે, અન્ય કાર્ય કરવાનું છે. તો ભગવાન ક્યાંય પણ ચીપકેને રહેલા નથી.
જ્યાં ગયા ત્યાંથી એવા અસંગ થઈ, એવા નિસ્પૃહ થઈને નીકળી ગયેલા છે કે પાછળ ફરીને જોવાનો ફરી કોઈ અવસર કે કોઈ સ્થાન જ બાકી રાખ્યું નથી. તો વૃંદાવન છોડી દીધું, ગોકુળ છોડ્યું, મથુરા પણ છોડી, એનાથી આગળ દ્વારિકા ગયા અને દ્વારિકા પણ અંતે શું કરી દીધી? સોનાની દ્વારિકા બનાવી, પણ અંતે એને પણ સમુદ્રમાં વહાવી દીધી. તો એના પ્રત્યે પણ કોઈ આસક્તિ નથી. કેટલું નિસ્પૃહ જીવન! અને એનાથી આગળ પોતાના સમસ્ત વંશને પણ ખતમ કરી નાખ્યો. જ્યાં જોયું કે આ યાદવ લોકો જે છે એ યાદવ લોકો જો આ પૃથ્વી પર જીવતા રહેશે તો પૃથ્વીનું કલ્યાણ નહીં થાય, અને યાદવ લોકોનો સંહાર કોઈ નહીં કરી શકે, કારણ કે બધા કોના અંશ છે? ભગવાનના જ અંશ છે. ભગવાનના જે અંશ છે એમાંથી જ ઉત્પન્ન થયેલા છે, તો એમનો તો સંહાર કોણ કરી શકે? કોઈ ના કરી શકે. ભગવાન જાણતા હતા કે પૃથ્વી પરનો કોઈ રાજા યાદવોને મારી શકવાનો નથી, અને જો એ આવીને આવી રીતે રહેશે તો યાદવો ઉપર કોઈ નિયંત્રણ નથી. એમના જે સંસ્કાર જે છે એ પણ બગડી રહેલા છે. આ બધું એમણે જોયું તો ભગવાને શું નિશ્ચય કરી લીધો? મારા જતા પહેલા આ બધાને ખતમ કરીને જાઓ. તો કોઈને પણ નહીં રહેવા દીધા. સમસ્ત વંશનો ત્યાં સંહાર કરી દીધો. યાદવા સ્થળી થઈ ગઈ પ્રસિદ્ધ. તો એ શું બતાવે છે? ભગવાનની નિષ્કામતા, નિસ્પૃહતા જે છે એ સ્પષ્ટપણે પ્રગટ થાય છે. કેટલું અસંગ વ્યક્તિત્વ છે. આ યુદ્ધ જે થયું મહાભારતનું, અર્જુનની આ સ્થિતિ થાય, ભગવાન તો મરક મરક હસે છે. અર્જુન બિચારો બાપડો કેટલો હેરાન થઈ ગયો, પરસેવા છૂટી ગયા ને જીભ થોથવાઈ ગઈ ને ધનુષ્ય પડવા લાગ્યા ને તાવ આવી ગયો ને કઈ કઈ થવા લાગ્યું, પરંતુ ભગવાનને કઈ થયું નથી. બલકી સમસ્ત મહાભારત યુદ્ધ અર્જુનને સામે રાખીને તો આગળ વધેલું હતું. કૌરવ પક્ષમાં કર્ણ હતો અને અહીંયા અર્જુન હતો. આ બેના ઉપર મદાર રાખીને તો યુદ્ધ થતું હતું. અને એ જ અર્જુન પાણીમાં બેસી ગયા તો ભગવાનને તો કોઈ તકલીફ થયેલી નથી. એ જ નિસ્પૃહતા, એ જ અસંગતા, ભગવાન અર્જુનની સાથે પણ જરાય જોડાયેલા નથી. જે કરવું જોઈએ એ સંપૂર્ણ અસંગ રહી અને એમણે કરેલું છે. બલકી અર્જુન આટલો પોતાનો સખા મિત્ર અને છતાં પણ ભગવાન એને પહેલા તો ઠપકારી જ દે છે કે ઊભો થા, આ તને શોભા આપતું નથી. તો ભગવાને જરાય એવું કીધું નથી કે અર્જુન સાચી વાત, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ શું થાય? તકલીફ થાય. શું કરતા? મને પણ એવું થાય કે આ બધાને ક્યાં મારું, પણ હવે શું કરીએ ભાઈ, ચાલે એવું નથી. આવું કઈ ભગવાને કહ્યું નહીં. ભગવાન તો સીધું શું કહે છે? ઉત્તિષ્ઠ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ. ઉભો થા, આ બધી કાયરતા છોડીને. આવું તને આ અયોગ્ય સમયે ક્યાં આવું સૂજી ગયું? તો ભગવાન અર્જુનની સાથે જરા પણ જોડાયેલા નથી. જે કરવાનું છે નિસ્પૃહ રહી, અસંગ રહી અને કરે છે. અર્જુનના આંસુઓ કે અર્જુનની આ બધી સ્થિતિ ભગવાનને લેશ પાત્ર પણ ડગાવતા નથી. બલકી ભગવાન તો પ્રહસન ઇવ ઉવાચ, જે પણ કહેવાનું હતું એની પેલા ભગવાન તો મલક મલક હસે છે. બિચારા અર્જુનની સ્થિતિ ખરાબ થાય કે મને આટલું બધું દુઃખ થાય છે ને તમને હસવું આવે છે. તો ભગવાન એવું ધીમું ધીમું હસે છે. અને જેવું અર્જુને શરણાગતિ સ્વીકારી તો તરત જ ગુરુ બની અને ઉપદેશ આપવા લાગે છે. તો ક્યાંય પણ ભગવાનના વ્યવહારમાં ક્યાંય આસક્તિ જેવું કે સ્પૃહા જેવું કંઈ જ દેખાતું નથી. બલકી એમના જીવનમાં એમણે એવા એવા કર્મ કર્યા કે જેના પરિણામે આપણને ખ્યાલ આવે કે ભગવાન કેટલા નિરહંકારી છે, કેટલા નિર્મમ છે. જ્યારે યજ્ઞ થતો હતો તો યજ્ઞ વખતે પણ પતરાડા ઉઠાવવાનું કામ લીધું, બધાના ચરણ ધોવાનું કાર્ય લીધું. બ્રાહ્મણોના ચરણ હું ધોઈશ, તો બધાના ચરણ ધોઈ અને ભગવાન ચરણામૃત લે. કેટલી બધી એમની આ નિરાભિમાનિતા છે, કેટલી બધી નમ્રતા છે, બ્રાહ્મણો પ્રત્યે કેટલો બધો ભાવ દેખાડે છે. અને બધાના જૂઠા પતરાડા ઉઠાવવાનું કાર્ય એમણે પોતે કર્યું. ભક્તોની રક્ષા કરવાને માટે કેટલું બધું કાર્ય કરે, હંમેશા ભક્તોને ઉપર ઉઠાવે અને પોતે હંમેશા પાછળ રહેશે. તો આ બધું જ શું બતાવે છે? એમની નિરહંકારિતા, એમનું નિર્મમત્વ, એમની અસંગતા, એમનું કૌશલ્ય અને સાથે સાથે સૌથી શ્રેષ્ઠ એમની નિસ્પૃહતા. ક્યાંય પણ સ્પૃહા માટે સ્થાન નથી.
હું આગળ વધી અને માનપાન લઈ લઉં, મને મહત્વનું સ્થાન મળે એવું ભગવાન ક્યારેય પણ વિચારતા નથી. બલકે એ સ્થાન આપવામાં આવે તો પણ ભગવાન નથી લેતા. પહેલા તો ના પાડે છે. પહેલી વખત જ્યારે રાજસૂય યજ્ઞ થયું તો પ્રથમ પૂજા ભગવાને સ્વીકારી, જેમાં કેટલો બધો વિરોધ થયો, શિશુપાલનો વધ કરવો પડ્યો. પરંતુ બીજી વખત જ્યારે યુધિષ્ઠિર આ પ્રમાણે યજ્ઞ કરતા હતા અને ત્યારે એણે ભગવાનને જ્યારે પ્રાર્થના કરી કે પ્રભુ આપ મુખ્ય સ્થાન ગ્રહણ કરો, આપની મુખ્ય પૂજા થશે, તો ભગવાન ત્યારે ના પાડી દેશે કે ના, હવે નહીં, કે એક વખત થઈ ગયું, હવે બીજી વખત આ પ્રમાણે હું મુખ્ય પૂજાને સ્વીકારું. તો યુધિષ્ઠિર કહેશે કે શા માટે પ્રભુ? તો ભગવાન કહેશે કે મારે હવે બીજા શિશુપાલને મારવો નથી, એવું કંઈ થાય એવું હું ઈચ્છતો નથી, મારે એવું કોઈ સ્થાન ગ્રહણ કરવું નથી. તો ભગવાન કેટલા બધા નિસ્પૃહી છે. જે કંઈ પણ આવું પ્રાપ્ત થાય એને એ ક્યારેય પણ એવા કોઈ ઉત્સાહમાં આવીને સ્વીકારી લેતા નથી. બલકે આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ ક્યારેય પણ રાજા બન્યા નહીં તો એને રાજા બનતા કોણ અટકાવવાનું હતું? પરંતુ સ્વયં રાજા ક્યારેય પણ બન્યા નહીં. યુદ્ધો ઘણા બધા કર્યા, ઘણા બધા વિજય પ્રાપ્ત કર્યા, પણ જ્યાં જ્યાં વિજય પ્રાપ્ત કરે ત્યાં જે રાક્ષસનું હનન કર્યું હોય એના દીકરાને જ ફરી પાછું રાજ્ય આપી દે કે લે ભાઈ, હવે તું આ સાચવ. જરાસંઘનો વધ થયો તો જરાસંઘના પુત્ર સહદેવને રાજ્ય આપી દીધું અને એને કહ્યું કે તું જ રાજ્ય કર. એવી જ રીતે દ્વારિકામાં એ રાજા બની જ શકતા હતા, પણ ભગવાને ક્યારેય પણ રાજા પદ સ્વીકાર્યું નહીં. હંમેશા જે વડીલ હતા એને જ એમણે રાજા બનાવ્યા. તો આ બધું શું બતાવે છે? નિસ્પૃહતા બતાવે છે. નહીં તો માણસ તો ખુરશી પાછળ ગાંડો હોય છે, જરાક મળે તો લેવા માટે હંમેશા તૈયાર જ હોય છે. પણ ભગવાનને માટે આ બધું જ કેવું છે તો કે ગૌણ છે, એનું કોઈ જ મહત્વ એમના માટે છે નહીં. તો આવા પ્રભુ જ્યારે જીવન મુક્તનું નિરૂપણ કરે તો એનાથી વધારે શ્રેષ્ઠ નિરૂપણ બીજું કોણ કરી શકે? ભગવાન સ્વયંના વ્યવહારથી આ નિસ્પૃહતા, અસંગતા, નિર્મમતા, નિરહંકારિતા બધું જ ભગવાન સ્વયંના વ્યવહારથી બતાવે છે. એ તો આપણે ભજનમાં બોલતા રહીએ કે મારી વાંસળી મથુરામાં રહી ગઈ ને મારું પેલું મથુરામાં રહી ગયું, ભજન છે ને કઈ, ગાવલડી રહી ગઈ ને માખણ રહી ગયું ને થાળી રહી ગઈ ને કઈ પણ ભગવાનને કઈ એટલામાં કઈ મમત્વ થાય નહીં, કેવી ચિંતા થાય નહીં. ભાવ છે ભક્તોનો, એ ભગવાનના મુખમાં એવા શબ્દો મૂકીને ભજન લખી નાખે એ બરાબર છે. બાકી ભગવાનને એવું કઈ નથી કે હવે ભગવાન વૃંદાવન છોડીને ગયા ને પછી મથુરામાં યશોદાનું માખણ યાદ આવ્યું ને રડવા લાગ્યા ને. ભગવાનને માટે ભાગવતમાં એવું ક્યાંય આવતું નથી. ભક્તો પોતાના ભાવ માટે એ બધી કલ્પના કરે એ છૂટ છે, એની ના નથી, એનું એક વિશેષ સ્થાન છે, એને પણ આપણે સ્વીકારીએ. પરંતુ જ્યારે કૃષ્ણના વ્યક્તિત્વનું આલેખન કરવાનું હોય તો ભક્તોના ભાવના આધારે કરી શકાય નહીં. કૃષ્ણના વ્યક્તિત્વનું આલેખન માત્ર ને માત્ર ભગવાન વેદવ્યાસ જેવા જ કરી શકે. અને એમણે જે કહેલું છે કૃષ્ણ માટે એ જ આપણે પ્રમાણભૂત માનવાનું હોય. તો ભક્તો તો ભાવના આધારે ભગવાનને જે રીતે એને જોવા હોય એ રીતે જોઈ શકે. એ તો ગણપતિ બાપાના હાથમાં બંદૂકે પકડાવી દે, ટેલિફોને પકડાવી દે. તો બિચારા ગણેશજીના તો કેવા કેવા હાલ આ ગણેશ ચતુર્થીમાં બધા કરી દેતા હોય છે. એનો અર્થ નહીં કે એવા છે, તો એ ભક્તોની ભાવના છે, કર્યા કરે. એવી જ રીતે કૃષ્ણને માટે પણ આવું બધા લોકો વિચારે બરાબર છે. પરંતુ કૃષ્ણના ખરેખર એના જે વાસ્તવિક વ્યક્તિત્વને આપણે જાણવું હોય, એની દ્રષ્ટિ, એની મહાનતા, એનું જ્ઞાન, એનો જે વ્યવહાર, આ બધાને સમજવું હોય તો ભગવાન વેદવ્યાસે જે આલેખન કર્યું છે એને જ આપણે પ્રમાણભૂત માનવું પડે. ભાગવતમાં કે મહાભારતમાં ભગવાને જે કંઈ પણ વેદવ્યાસજીએ કહ્યું છે એને જોઈએ તો આપણને આ બધા જ ગુણો જે છે એ ભગવાનમાં ચરિતાર્થ થતા જણાય છે. તો આવું નિસ્પૃહ વિચરણ જે છે ભગવાનનું આપણને નિરંતર દેખાયા કરે છે. તો એને જ ભગવાને અહીંયા પ્રતિપાદન કર્યું કે જીવન મુક્તનો વ્યવહાર કેવો હોય, એનું વિચરણ કેવું હોય.
આ સાથે ભગવાન અહીંયા સ્થિતપ્રજ્ઞના જે લક્ષણોનું નિરૂપણ હતું એને અહીંયા ભગવાન સમાપ્ત કરે છે અને હવે છેલ્લા શ્લોકમાં ગીતાજીના બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન બતાવે છે કે આ જે સ્થિતિ જે છે એ કઈ સ્થિતિ છે અને એ સ્થિતિનું ફળ શું? સ્થિતપ્રજ્ઞતા યાને એ કઈ સ્થિતિ છે અને એ સ્થિતપ્રજ્ઞતા થકી કેવા પ્રકારનું ફળ અંતે પ્રાપ્ત થાય જ્ઞાન થકી એનું નિરૂપણ ભગવાન છેલ્લા શ્લોકમાં કરે છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કરજો. પાના નંબર 127. પાના નંબર 127. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. નાગર નંદાજી ના લાલ કનૈયા, તારો છે આધાર. નાગર નંદાજી ના લાલ કનૈયા, તારો છે આધાર. મારી ડગમગ ડોળી નૈયા, મારી ડગમગ ડોળી નૈયા, તેને પાર કરો ને કનૈયા, તેને પાર કરો ને કનૈયા. પડ્યા ચિત્રો 5 કનૈયા, તારો છે આધાર. પડ્યા ચિત્રો 5 કનૈયા, તારો છે આધાર. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. એક જ ચિત્રે નૈયા ડૂબે, એક જ ચિત્રે નૈયા ડૂબે. પડતી મહાજળમાં જઈ ઊંડે, પડતી મહાજળમાં જઈ ઊંડે. તું છે આશાનો એક તાર કનૈયા, તારો છે આધાર. તું છે આશાનો એક તાર કનૈયા, તારો છે આધાર. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. પ્રભુ તમે સુકાન હાથે ધરજો, પ્રભુ તમે સુકાન હાથે ધરજો. મારી
कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। मननी मुंझवण कोने कहिए, हरदम नाम तमारो लइए। नामे उतरिए भव पार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। प्रभु दास रड़ता रड़ता कहे छे, वाला तारी भरोसे रहिए। चढ़जो मारी वार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। आधार नागर नंदा जी ना लाल कन्हैया तारो छे आधार। कन्हैया तारो छे आधार। जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम्। 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम्। 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम्। जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम्। जय जय माधवं
सच्चिदानन्द गोविन्दम् जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् वन्दे द्वारिकाधीशम् वन्दे द्वारिकाधीशम्
बोल श्री कृष्ण चंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पते हर हर